નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં? આપ સૌ વિદ્યાર્થી મિત્રોનું ગુજરાતનું સૌથી મોટું ઓનલાઈન એજ્યુકેશન પ્લેટફોર્મ વિદ્યાકુલ ગુજરાતી સ્ટાન્ડર્ડ 10 ટોપર યુટ્યુબ ચેનલમાં હું હિરેન નસત વિજ્ઞાન શિક્ષક આપનું ભાવથી દિલથી હાર્દિક સ્વાગત કરું છું. વિદ્યાર્થી મિત્રો, બોર્ડ પરીક્ષા આપણી 8 તારીખે વિજ્ઞાન વિષયનું પેપર આપણને બધાને ખબર છે અને એની અંદર સર સૌથી વધારે મોસ્ટમાં મોસ્ટ ટાઈમ ટોપિક કયો? તો દીકરાઓ, સૌથી વધારે જો કોઈ મોસ્ટ ટાઈમ ટોપિક હોય ને તો એ છે મનુષ્યનું ઉત્સર્જન તંત્ર. દર વર્ષે આની અંદરથી સવાલો પૂછાતા હોય છે, દર વર્ષે આની અંદરથી સવાલો આવતા હોય છે. અલગ અલગ વિચિત્ર રીતે, અલગ અલગ કોઈ પણ રીતે સવાલો આવી શકે. આજે કઈ રીતે સવાલો આવે એની બધી ચર્ચા કરીશ. આખો ટોપિક તમને સમજાવીશ. તમને આકૃતિ દોરતા નથી આવડતી, આકૃતિ દોરતા શીખવાડીશ. બધી જ વસ્તુ તમને શીખવાડીશ. અંત સુધી તમારે જોડાયેલું રહેવાનું છે, ક્યાંય પણ તમારે જવાનું નથી. આ ટોપિક ની અંદરથી આવતીકાલના પેપરમાં એટલે કે 8 તારીખના પેપરમાં 100% પૂછાશે અને પૂછાવાનું છે. તો ચાલો જોઈએ આપણે. પહેલા તો તમારા ટેક્સ્ટબુકમાં એક આવી આકૃતિ તમને આપી છે, બરોબર? આકૃતિ તમે જોશો તમને ખબર પડશે કે ભાઈ આ આપણું ઉત્સર્જન તંત્ર છે. કેવું છે? ઉત્સર્જન તંત્ર છે. અને આપણું આ ઉત્સર્જન તંત્ર દીકરાઓ કેવું છે તો કે મોસ્ટ આઈએમપી છે. કેવું છે? મોસ્ટ આઈએમપી છે. અને આ આપણું ઉત્સર્જન તંત્ર પરીક્ષાની અંદર પૂછાવાની સંભાવનાઓ બહુ છે. એટલે ખાસ આની તમને પહેલા તો શું આવડતું હોવું જોઈએ? આની તમને પહેલા તો દીકરાઓ આકૃતિ આવડતી હોવી જોઈએ. પ્રોપર તમને આની આકૃતિ છે એ આકૃતિ એકદમ સરસ, વ્યવસ્થિત, એકદમ જોરદાર, રાપચીક, મજેદાર, એકદમ ક્રિસ્પ એન્ડ ક્લિયર તમને આની આકૃતિ આવડતી હોવી જોઈએ. જો પ્રોપર આકૃતિ આવડે, કઈ રીતે આકૃતિ દોરશું આપણે? તો કે આ પ્રમાણે આપણે આકૃતિ દોરશું. દેખાય તમને લોકોને? આ પ્રમાણે આપણે આખી આકૃતિ દોરવાની છે. આનો સ્ક્રીનશોટ હું લેવા દઈશ. હવે આકૃતિમાં તમે જોશો તો મનુષ્યના ઉત્સર્જન તંત્રમાં બે ભાગો હોય, એક તો આ ભાગ અને એક આ ભાગ. આને કહેવામાં આવે છે મૂત્રપિંડ, બરોબર? તમે આમ ઉભા રહ્યો તો આ સાઈડનો જે તમારો હાથ છે એ કેવો થયો? ડાબો થયો, તો આ ડાબું મૂત્રપિંડ. આ સાઈડનો તમારો હાથ કયો થયો? જમણો થયો, તો આ તમારું જમણું મૂત્રપિંડ, બરોબર? આ મૂત્રપિંડની અંદર દીકરાઓ મૂત્રપિંડ ધમની અને મૂત્રપિંડ શિરાઓ જોડાયેલી હોય, બરોબર? કે જેના દ્વારા રુધિર શુદ્ધ થવા માટે આવતું હોય. પહેલા તો વાત કરીએ ઉત્સર્જન એટલે શું. પ્રશ્ન છોકરાઓને પહેલા એવો થાય કે સર ઉત્સર્જન કોને કહેવાય? તો દીકરાઓ સાદું અને સિમ્પલ તમને કોઈ પૂછે ઉત્સર્જન એટલે શું, બરોબર? એનો મતલબ એવો થાય કે શરીરમાંથી નાઇટ્રોજન યુક્ત નકામા કચરાને બહાર નિકાલ કરવાની જૈવિક ક્રિયાને શું કહેવામાં આવે છે? તો કે આપણે કહેતા હોઈએ છીએ ઉત્સર્જન, બરોબર? તો ઉત્સર્જનની કોઈ વ્યાખ્યા પૂછે, તમે કઈ રીતનો જવાબ આપશો? આ પ્રમાણે કે ભાઈ શરીર છે એ શરીરમાંથી નકામા કચરાને શરીરમાંથી બહાર કાઢવાની જે ક્રિયા છે શું કહેવાય? નાઇટ્રોજન યુક્ત કચરો. પાછો કેવો કચરો? નાઇટ્રોજન યુક્ત કચરો, બરોબર? ક્લિયર? ડન. ત્યાર પછી આની સાથે જોડાયેલી જે તમને નળી જેવી રચના દેખાય છે એને મૂત્રવાહિની કહેવાય. આ જમણી મૂત્રવાહિની, આ ડાબી મૂત્રવાહિની. આ મૂત્રવાહિની જ્યાં જાય છે આ ભાગ તમને દેખાય છે એને મૂત્રાશય કહેવામાં આવે છે. અને આ જે ભાગ તમને દેખાય છે એને મૂત્રામાર્ગ કહેવામાં આવે છે. હવે પહેલા વાત કરીએ મૂત્રપિંડની. તો પહેલા વાત કરીએ ટોટલ અંગો. મનુષ્યના ઉત્સર્જન તંત્રમાં ટોટલ 4 અંગો છે. મૂત્રપિંડની એક જોડ એટલે કે 2 મૂત્રપિંડો, એક જોડ મૂત્રવાહિની એટલે કે 2 મૂત્રવાહિની, મૂત્રાશય 1 અને મૂત્રમાર્ગ 1. હવે મૂત્રપિંડની જો વાત કરીએ તો દીકરાઓ એક જોડ મૂત્રપિંડ આવેલી હોય. બીજું, આ મૂત્રપિંડની અંદર જો તમે જોવા જાવ ને તો દીકરાઓ આની અંદર લાખોની સંખ્યામાં શું આવેલું હોય? તો કે ગાળણ એકમો આવેલા હોય. શું આવેલું હોય? ગાળણ એકમો આવેલા હોય. અને આ જે ગાળણ એકમો છે જેને આપણે મૂત્રપિંડ નલિકા કહીએ છીએ, બરોબર? આ મૂત્રપિંડ નલિકા શું કરે? તો કે દીકરાઓ રુધિરમાંથી જે રુધિર હોય ને એ રુધિરમાંથી દીકરાઓ આ નાઇટ્રોજન યુક્ત જે નકામો કચરો છે એ નકામા કચરાને શરીરમાંથી બહાર કાઢે, બરોબર ને? શરીરમાંથી બહાર નકામા કચરાને છે એ દૂર કરે છે, બરોબર ને? આ ગાળણ એકમોનું કામ છે. આમાં 10 લાખ ગાળણ એકમો આવેલા હોય, આની અંદર પણ 10 લાખ ગાળણ એકમો આવેલા હોય. એટલે આ વસ્તુ ખાસ આપણે ધ્યાન રાખશું, બરોબર? ત્યાર પછી જે મૂત્રનું નિર્માણ થાય, અહીંયા જે મૂત્રનું નિર્માણ થયું, આની અંદર પણ જે મૂત્રનું નિર્માણ થયું એ મૂત્રનું નિર્માણ છે આ મૂત્રવાહિની દ્વારા એ મૂત્ર વહન પામીને ક્યાં જાય? તો કે દીકરાઓ આપણા મૂત્રાશયમાં જાય. તો મૂત્રવાહિનીનું કામ શું? તો કે મૂત્રનું વહન કરે. ક્યાંથી ક્યાં? તો કે મૂત્રાપિંડમાંથી મૂત્રાશય સુધી, બરોબર ને? ક્લિયર? હવે મૂત્રાશય અંદર મૂત્રનો સંગ્રહ થાય. શું થાય? મૂત્રાશયમાં શું થાય દીકરાઓ?
મૂત્રનો સંગ્રહ થાય, બરોબર. અને મૂત્રાશય છે એ એક સ્નાયુમય કોથળી છે. કેવી કોથળી છે? સ્નાયુમય, એટલે કે સ્નાયુની બનેલી કોથળી છે કે જે પોતે મૂત્રનો સંગ્રહ કરે. જેવું મૂત્રાશય ભરાય છે, એટલે તરત જ શું થાય દીકરાઓ, અહીંયા મૂત્ર માર્ગ આપેલો છે. આ મૂત્ર માર્ગ દ્વારા આપણા શરીરની બહાર છે એ આ નાઇટ્રોજનયુક્ત નકામો કચરો એટલે કે મૂત્રનો ત્યાગ થતો હોય છે, બરોબર. મૂત્રની અંદર શું શું હોય દીકરાઓ? તો ખાસ યાદ રાખશો આપણે, એક તો પાણી હોય છે, બીજું હોય છે યુરિયા, બરોબર. અને ત્રીજું હોય છે યુરિક એસિડ. શું હોય છે? યુરિક એસિડ. ટોટલ આટલી વસ્તુ આવેલી હોય અને જેની અંદર ખૂબ જ પ્રમાણમાં નાઇટ્રોજન હોય, એટલા માટે આપણે એવું કહીએ નાઇટ્રોજન યુક્ત નકામો કચરો. દીકરાઓ હવે આમાં સવાલની વાત કરીએ, કઈ રીતના સવાલ પૂછાય, તો સેમ ટુ સેમ આકૃતિ ખાલી પૂછાઈ શકે, ઓનલી ફોર આકૃતિ, અથવા તો આકૃતિ પૂછીને આખો સવાલ પણ પૂછાઈ શકે કે ભાઈ આકૃતિ દોરી અને એના મુખ્ય ભાગો વિશે ચર્ચા કરો. આવી રીતનો સવાલ ટૂંકનો જ લખો મનુષ્યનું ઉત્સર્જન તરફ, અથવા તો તમને એના બધા મુખ્ય ભાગો છે એમાં XYZ ABCD કરીને કહે કે ભાઈ ઉપર એક કાઉન્સમાં આપેલા હોય કે આના નામને ઓળખો અને વ્યવસ્થિત બંધબેસતી આકૃતિ દોરો. તો આવી રીતના વિવિધ પ્રકારના અલગ અલગ સવાલો પૂછાવાની પૂરેપૂરી સંભાવનાઓ છે, બરોબર. તો ધેટ્સ ઇટ દીકરાઓ, આ સવાલ એટલો ઇમ્પોર્ટન્ટ હતો, મેં થોડાક એવા સમયની અંદર તમને ક્લિયર કરાવી દીધો. આવતીકાલના પેપરમાં એટલે કે 8 તારીખના પેપરમાં જો આ સવાલ પૂછાય તો તમને આખો સવાલ આવડતો હોવો જોઈએ અને તમે સરળતાથી છે એ તૈયાર કરીને જવા જોઈએ. મળશું દીકરાઓ નવા લેક્ચરમાં, ત્યાં સુધી રજા આપશો. જય હિન્દ, જય ભારત. આ યુટ્યુબ ચેનલને વિદ્યાકુલ ગુજરાતી સ્ટાન્ડર્ડ 10 ટોપર યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલાય નહીં. આ વિડીયોને તમારા મિત્રો સુધી શેર કરવાનું ભૂલાય નહીં, કારણ કે આવા જ કેન્ડિડેટો અમે તમારા માટે લાવતા રહીશું.